હવે જોઈએ સમાચાર વિગતવાર તો દાહોદ જિલ્લાના ઝાલોદમાં ભાજપના મેન્ડેટને લઈને મોટો રાજકીય વિવાદ ઊભો થયો છે। વઘેલા જિલ્લા પંચાયત બેઠક માટે શરૂઆતમાં પક્ષ દ્વારા મનીષા ડામોરને ટિકિટ આપવામાં આવી હતી અને તેમણે ફોર્મ ભર્યું હતું, પરંતુ અંતિમ ક્ષણે પક્ષ દ્વારા મનીષા ડામોરના સ્થાને જયદીપ વાઘેલાને ઉમેદવાર તરીકે મેન્ડેટ આપવામાં આવતા રાજકીય ગરમાવો સર્જાયો છે। જયદીપ વાઘેલા પૂર્વ આઈપીએસ અધિકારીના પુત્ર અને તાત્કાલિક જિલ્લાના પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલાના ભાઈ હોવાનું જાણવા મળે છે, જેના કારણે સંગાવાદના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે। સાથે જ તેઓ ગોવિંદ ગુરુ તાલુકાના હોવાથી સ્થાનિક ઉમેદવારના બદલે આયાતી ઉમેદવારને ટિકિટ આપવાના વિરોધમાં સ્થાનિકોમાં નારાજગી જોવા મળી છે। આ સમગ્ર ઘટનાને લઈને ભાજપની આંતરિક રાજનીતિમાં ચર્ચાઓ તેજ બની છે। આજ સાથે આપણા સંવાદદાતા પ્રિતેશ પંચાલ જોડાઈ ગયા છે। જી પ્રિતેશ, ઝાલોદમાં ભાજપના મેન્ડેટને લઈને જે મોટો રાજકીય વિવાદ સર્જાયો છે તે અંગે શું છે સમગ્ર વિગત? જી ઝાલોદ તાલુકામાં છે અંતિમ સમયે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર જાહેર કર્યા હતા તેને કહેવાય કે મેન્ડેટ બદલવામાં આવતા ભારે રોષ ઉઠવા પામ્યો છે, કારણ કે જે મનીષાબેન ડામોર છે તેઓને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે છે કે ટિકિટ આપવામાં આવી હતી। તેઓએ બાદ તે ભાજપના ઝંડાઓ સાથે ફોર્મ પણ ભરવામાં આવ્યું હતું, પરંતુ અંતિમ સમયે જે જયદીપસિંહ વાઘેલાને ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ આપી દેવામાં આવશે। જયદીપસિંહ વાઘેલા છે તે પૂર્વ આઈપીએસ બીડી વાઘેલાના પુત્ર છે અને તાત્કાલિક જે જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન વાઘેલા તેમના ભાઈ છે। ત્યારે હાલ તો જે ભાજપમાં ભડકો થાય તેવી પરિસ્થિતિ સર્જાવવામાં આવી છે। જી પ્રિતેશ, આ સિવાય આયાતી ઉમેદવાર મુદ્દે જે આંતરિક ચર્ચાઓ તેજ બની છે, ત્યારે હાલ રાજકારણમાં કેવો ગરમાવો છે? જી ભારતીય જનતા પાર્ટી દ્વારા અંતિમ સમયે જયારે આ મેન્ડેટ બદલવામાં આવ્યું ત્યારે જે મનીષાબેન છે તેમના સસરાએ સોશિયલ મીડિયા પર પોતે પોસ્ટ મૂકી હતી કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે નિયમો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં સગાવાતને ટિકિટ નહીં આપવી અથવા તો કોઈ સંગઠનમાં હોય તેને ટિકિટ નહીં આપવી, તેમ છતાંય જયદીપસિંહ વાઘેલાને ટિકિટ આપવામાં આવી છે। તેઓ એવો પણ આક્ષેપ કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીને ઝાલોદ તાલુકામાં ઊભી કરવામાં તેમના પરિવારનો સિંહ ફાળો છે, તેમ છતાંય તેમના સાથે અન્યાય થયો છે। જી પ્રિતેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।